વેલકમ બેક ટુ યોર ચેનલ બોલી. આઈ નો હું ખાલી સન્ડેઝના જ વિડીયો અપલોડ કરું છું, બટ આ વિડીયો કાન્ટ વેટ કારણ કે ઓલરેડી હું બહુ લેટ છું. ઉંબરો આ શબ્દનો મતલબ આપણા બધા માટે કદાચ સામાન્ય હશે, પણ દરેક એ સ્ત્રીને જઈને પૂછો જેને ક્યાંક ને ક્યાંક કોઈકના લીધે એ ઉંબરો ઓળંગ્યો નથી. એના માટે આ શબ્દનો અર્થ એટલે એને બાંધતી બધી જ સીમાઓ. અને આ એટલું બ્યુટિફુલી પોર્ટ્રે કર્યું છે મૂવી ઉંબરોમાં. તો સૌથી પહેલાં તો અગર તમે આ મૂવી નથી જોયું તો આઈ વુડ અર્જ, હજુ પણ થિયેટર્સમાં ચાલે છે, પ્લીઝ જઈને જોઈને આવો. મેં પોતે બહુ લેટ જોયું, કાલે જ જોયું, અને મને બહુ દુઃખ છે કે મેં બહુ લેટ જોયું. તો ઘણું બધું ગમ્યું આ મૂવી વિશે. ફર્સ્ટ ઓફ ઓલ, એક વિમેન સેન્ટ્રિક ગુજરાતી મૂવી બનાવવું ને આટલું સરસ રીતે બનાવવું, પુટ ઇટ આઉટ ધેર, અને બ્યુટિફુલી મેડ. આઈ એમ સો પ્રાઉડ ઓફ માય ગુજરાતી ઇન્ડસ્ટ્રી. પહેલાં તો ઘણી બધી વસ્તુઓ મને આ મૂવીમાં ગમી. પહેલું તો એટલું સરળ મૂવી, મતલબ તમને એવું ના લાગે કે આ તમને કંઈક મેસેજ આપવા માંગે છે, કે તમારા મગજ પર કંઈક થોપવા માંગે છે, કે ફેમિનિઝમ, સ્ત્રી, હાય બિચારી, હોય બિચારી. એટલું સરળ મૂવી. કોમિક ટાઈમિંગ્સથી લઈને બધાની એક્ટિંગ, એક પાત્રની એક્ટિંગથી લઈને ઇટ ઇઝ સો બ્યુટિફુલી પોર્ટ્રેડ. બહુ જ સરળ મૂવી. આજકાલના એક પણ મૂવી એવા નથી આવતા કે જેનાથી થિયેટરની બહાર નીકળીને તમારું મગજ ના ફરતું હોય, કે ના દુખતું હોય, કે યાર આ શું જોઈ લીધું, એવું ના થાય. ધીસ મૂવી સો બ્યુટિફુલ. એટલું હલકું ફુલકું મૂવી આટલા ટાઈમ પછી, એન્ડ સ્ટીલ ઇટ ઇઝ નોટ હલકું ફુલકું. અને આ કેરી કરવું ઇઝ અ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ઇન એની આર્ટ ફોર્મ. તો પહેલાં તો એ. બીજું સૌથી ઇમ્પોર્ટન્ટ, આઈ નો કે આ કદાચ એટલું ઇમ્પોર્ટન્ટ નથી આ મૂવી માટે, બટ એક ફિમેલ ફ્રેન્ડશિપ. દર વખતે કોઈ પણ મૂવી પકડી લો તમે, દર વખતે ફ્રેન્ડશિપ પુરુષોની બતાવવામાં આવે. કે એ તમે 3 ઇડિયટ્સ લઈ લો, કે તમે જિંદગી ના મિલેગી દુબારા લઈ લો, કે તમે એની મૂવી યુ થિંક ઓફ વેર એ ફ્રેન્ડશિપ ઇઝ શોન, યુઝ્યુઅલી 99% ઇટ ઇઝ બિટવીન મેલ્સ. કે ભાઈ પુરુષો જ પુરુષોનો સાથ આપે. કોઈ પણ કેરિયર ઓરિએન્ટેડ મૂવી પણ તમે જોઈ લેશો ને, તો એમાં જે મેઇન કેરેક્ટર હશે એનો એક એવો મિત્ર હશે કે જે એને બહુ જ સાથ આપતો હોય. ફિમેલ ફ્રેન્ડશિપ્સ, સ્ત્રીઓની મિત્રતા બહુ જ ઓછા મૂવીઝમાં ડિપિક્ટ કરવામાં આવે છે, કારણ કે હંમેશા એમાં ઈર્ષા કે પછી સ્ત્રીની દુશ્મન, આવું બધા પોર્ટ્રેલ જ દેખાઈ જાય ક્યાંક ને ક્યાંક. બટ આ મૂવીમાં એટલું સરસ ફિમેલ ફ્રેન્ડશિપ, કે એક સ્ત્રીને કઈ રીતે સપોર્ટ કરે છે જાણ્યા વગર એકબીજાને, એટલું સરસ ડિપિક્શન. 7 થી 8 ઇન્ડિવિજ્યુઅલ્સ છે આ મૂવીમાં, ફિમેલ ઇન્ડિવિજ્યુઅલ્સ. બધાની જર્ની અલગ, બધાની વાર્તા અલગ, અને તો પણ ઇટ ઇઝ સ્ટિચ્ડ સો બ્યુટિફુલી કે તમને એવું ના લાગે કે તમે એક જર્નીમાંથી બીજી જર્નીમાં જઈ રહ્યા છો, કે ચલો હવે આ કટ થઈ ગયું, આનું પતી ગયું, હવે નેક્સ્ટ. એટલો સરસ ફ્લો. એફર્ટલેસ સ્ટોરી ટેલિંગ આઈ કેન સે. બીજું આઈ કેન સે કે કોઈ પણ સ્ત્રીને લગતી મૂવી બને ને, તો એમાં યા તો તમને એવું કહેવામાં આવે કે પુરુષો આમ, પુરુષો તેમ, મેન વિલ બી મેન, હાય બિચારી સ્ત્રી, હોય બિચારી સ્ત્રી, એને આટલા બધા અન્યાયો થાય છે, જસ્ટિસ ફોર વિમેન. આ મૂવી બિલકુલ એવું નથી. ધ બેલેન્સ ઓફ ધ મૂવી, મતલબ એક સીન છે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ, 2 કેરેક્ટર્સ બેસેલા હોય છે, અને સામે કંઈક બીજા કપલનું ઝઘડો ચાલતો હોય છે, અને એ સ્ત્રી પોતાના વિચારો વ્યક્ત કરે છે, અને વન સેન્ટેન્સ એક સ્ત્રી બોલે છે, 1 સેન્ટેન્સ એક પુરુષ બોલે છે. સો બ્યુટિફુલી બંનેના પર્સપેક્ટિવ્સ મૂક્યા છે આ મૂવીમાં. એટલા સરસ કે એવું નહીં કે સ્ત્રી જ સાચી કે પુરુષ જ સાચો. ઇક્વોલિટી બતાવી છે, વિચ ઇઝ વેરી વેરી અમેઝિંગ પોર્ટ્રેલ. હળવા હાથે ફેમિનિઝમ બતાવ્યું છે, કે એકવાર એક સીનમાં એવું કહે છે કે મંગલસૂત્ર એટલે મેરિડ વિમેન પહેરે, ભાઈ એ કોઈનો થપ્પો છે કે આમના લગ્ન થઈ ગયા છે. તો સામેવાળો વ્યક્તિ જે લંડનનું વ્યક્તિ હોય છે એવું પૂછે છે કે તો પુરુષો પણ પહેરતા હશે ને. તો એટલા હળવા હતા કે ના, એ લોકો તો ફ્રી છે, એ લોકો કંઈ ના પહેરી શકે. બટ એ તમને એવી રીતે હિટ ના થાય કે યાર હાય બિચારી સ્ત્રી. બધી જ વસ્તુઓ એટલી સરસ રીતે પ્લેસ કરી છે. બીજી એક બહુ હિટ થઈ મને વસ્તુ, કે એક પાત્ર માટે એવું બતાવે છે કે એને જ્યારે એની ઈચ્છાઓ, એના સપનાઓ પૂછવામાં આવે છે ને, ત્યારે એને ખબર જ નથી હોતી કે ઈચ્છા કોને કહેવાય.
અને આ આપણને એવું લાગે કે બહુ વધારે હાઈપર સ્ટેટમેન્ટ છે કે કોઈને પોતાની ઈચ્છાઓ કઈ રીતે ના ખબર હોય, બટ આ ઘણી બધી સ્ત્રીઓ, તમારી આજુબાજુ પણ એવી સ્ત્રીઓ હશે કે જેમને પૂછો કે તમારી ઈચ્છા શું છે, તમે જિંદગીથી શું ઈચ્છો છો, તમારા સપના શું છે, તમારા ગોલ્સ શું છે, તમને ખબર જ ન હોય. એમને આખી જિંદગી બસ બીજા માટે જીવી હોય, અને એ એટલું બ્યુટિફુલી પોર્ટ્રે કર્યું છે. મતલબ બહુ જ સરસ. ફર્સ્ટ હાફ મને ઘણો બોરિંગ લાગ્યો અને મેં બહુ એવું જજ કરી લીધું હતું કે એટલું સારું મૂવી નથી, સેકન્ડ હાફમાં બી મજા નહીં આવે એટલું, બટ સેકન્ડ હાફ ચેન્જડ ધ કમ્પ્લીટ પર્સપેક્ટિવ એન્ડ ફર્સ્ટ હાફ વર્થ ઇટ બની ગયું સેકન્ડ હાફના લીધે. મને એક બીજા મૂવીમાં ઘૂસબમ્સ આવી ગયા હતા કે એક સ્ત્રી હંમેશા કોઈના પર ડિપેન્ડન્ટ હતી અને એના સાથે એક ઇન્સિડન્ટ થાય છે. બહુ રિવીલ નહીં કરું અગર તમે જોયું નહીં હોય તો. એન્ડ ધ જર્ની કે એ એકલી એ આખી સિચ્યુએશનમાંથી બહાર નીકળે છે અને એને જે ફીલ થાય છે, તમે જર્નીમાં એની સાથે છો લિટરલી, કે એટલું સરસ ડિપિક્શન. આ સીન ખાલી 5 મિનિટ્સનો હશે બટ અમેઝિંગ. બેલેન્સની હું વાત કરતી હતી કે એક કેરેક્ટર એની મધર ઇન લો માટે આટલી બધી અટેચ્ડ છે, એની મધર ઇન લો સાસુ માટે એ આટલું બધું કરે છે. યુઝ્યુઅલી એવું બતાવે કે સાસુ વહુમાં આમ ને ફલાણું ઢીમકું, બટ આ મૂવીમાં એ વહુ એની સાસુ માટે લડી જાય છે અને ઇટ શોઝ કે યાર બસ ખાલી એક પાર્ટ નથી લાઈફનો, દેર આર સો મેની ડિફરન્ટ પાર્ટ્સ ઓફ વિમેન જે કોઈ દિવસ પોર્ટ્રે જ નથી થતા, અને ઇટ્સ નોટ ઓલવેઝ હાઈ બિચારીવાળા પર્સપેક્ટિવ. યાર ટુ અમેઝિંગ મૂવી. તમને કંઈ શીખવાડવાના પર્સપેક્ટિવથી નથી કે યુ વિલ ગેટ ઇન્સ્પાયર્ડ, યુ વિલ ગેટ લર્નિંગ્સ આઉટ ઓફ ઇટ, કે તમને આમ સ્ત્રી માટે પેલું જાગી જશે, સન્માન જાગી જશે, કંઈ જ નહીં. જસ્ટ સેલિબ્રેશન ઓફ વિમેન, દેટ્સ ઇટ. એન્ડ ધ બેલેન્સ એન્ડ ધ ફ્લો એન્ડ એફર્ટલેસ સ્ટોરી ટેલિંગ, આઈ મીન ટુ ગુડ. આઈ થિંક સ્ત્રીઓ કરતાં વધારે પુરુષોએ આ મૂવી જોવાની જરૂર છે, અને કોઈ મેસેજ લેવા માટે જોવાની જરૂર નથી, બસ એઝ આર્ટ ફોર્મ. તમે જેટલું વિચારશો ને એટલું તમે જેટલું ખોતરશો એટલું વધારે નીકળશે એવું છે, બટ તમને હિટ નહીં થાય એટલું જલ્દી કે આમ એ જે કમ્પ્લીટ તમારા આમ કોઈ બધા મૂવીઝમાં હિટ કરે ને કે આ પોઈન્ટ પર તમને હિટ કરી ગયું, ના. એટલું હળવું મૂવી કે તમે જોઈ લેશો, બટ વેન યુ થિંક, ગો બેક એન્ડ થિંક, એટલા જ પોઈન્ટ્સ નીકળશે. તો લાસ્ટમાં આઈ વુડ લાઈક ટુ એન્ડ ધીસ વિડીયો વિથ ધીસ ફિલિંગ કે ઘણી બધી સ્ત્રીઓ હજુ છે, અને ઘણી બધી સ્ત્રીઓ હજુ એવી સિચ્યુએશન્સમાં છે કે જેમને એ ઉંમરો ઓળંગવા નથી મળતો, અને એમાં પુરુષોનો વાંક છે કે જસ્ટ અ જર્ની ઓફ વિમેન. તો અગર તમે સ્ત્રીઓમાં છો જે તમે પોતાનો ઉંમરો ઓળંગી શકો છો, તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે, તો પહેલાં તો બિંગ ગ્રેટફુલ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન લાઈફ, ઇરરિસ્પેક્ટિવ ઓફ જેન્ડર. તો પ્લીઝ બી ગ્રેટફુલ, અને જસ્ટ વન થિંગ કે કોઈકના માટે કંઈક કરી શકીએ તો ઇટ વિલ બી વેરી વર્થ ઇટ. કારણ કે એ ખુશી, જસ્ટ વોચ ધ મૂવી, ઇટ્સ અ બ્યુટિફુલ ફિલ્મ, ઇટ્સ વેરી ઇમોશન્સ સાથે બહુ સરસ રીતે રમે છે તમારા, અને બહુ મારે બોલવું નથી, બટ ગો વોચ ઇટ ઇફ યુ હેવન્ટ, એન્ડ પ્લીઝ જેને નથી જોયું ને બતાવો. ઇટ્સ નોટ જસ્ટ ફોર વિમેન, ઇટ્સ ફોર મેન ઓલ્સો. થેન્ક યુ સો મચ. આઈ વિલ સી યુ ઓન ધીસ સન્ડે. આઈ લવ યુ ઓલ. આઈ નો આ વિડીયો બી મોટો થઈ ગયો, બટ બહુ બધી ફિલિંગ્સ હતી મારી જે મારે કહેવી હતી. સો બાય બાય.